કપડા જ જોવા હોય છોકરીઓને, લાલ પહેર્યું સામે લાલ જુડિયો. ફટાફટ ઉતાવળ કરીને અંદર આવી ગયા છીએ. જો ચલો અંદર, આ સ્ક્રીન 4 છે આપડી. તો મૂવી ના એક્ટર જ અહીંયા આવી ગયા. જો મૂવી પૈતું તા પેલા તો મૂવી કેવું લાગ્યું ઘર ભેગી થાલ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ડાયરેક્ટ મોલમાંથી, હિમાલયા મોલમાંથી, અને બપોર પછીનો કંઈક 4 વાગ્યાનો ટાઈમ થયો છે. તો અહીંયા મૂવી જોવા આવ્યા છીએ તો થયું બ્લોગ ચાલુ કરી દઈ. સવારનું કાંઈ કર્યું નહોતું એટલે બ્લોગે ચાલુ નથી કર્યો. જોઈ લ્યો પહેલાં તો મોલ. આજે શનિવાર છે, પબ્લિક એમ તો છે, રવિવાર છે, સોરી શનિ બોલાય જાય. અહીંયા જો ગેમ ઝોન બી. ગેમ ઝોનની સામે છે. મેં કંઈ નાસ્તો નથી કર્યો ને ચાય નથી પીધો એટલે હું અહીંયા હમણાં ગયો તો ને મૂવીમાં જોઈ લીધું પ્રાઇસ કેટલી છે પેલા પોપકોર્નની, 370 રેગ્યુલર પ્રાઇસ. તો આપણે પેલા નીચે છે ને કંઈક નાસ્તો કરીએ. मैं गरीब हूँ, मैं गरीब हूँ. હાલો એટલે લઈ તો લઈ પણ આપે એટલા 370 પૈસા પડી જાય. આમ લિફ્ટ ક્યાં છે? નહીં ચલો નાસ્તો કરીએ ને પછી મૂવી છે ફાટીને, એટલે ફાટી રહીને એવું મિનિંગ થાય. તો જોઈએ ચલો મૂવીના રિવ્યુ આપશું, બ્લોગમાં બન્યા રહેજો. શું ખાવું પણ ઈ તો કે વહાં મે પાસ્તા, મેગી, પોપકોર્ન ને એવું છે. ચા તો નહીં હોય ને અહીંયા? ચા guys, ચા નથી પીધો. भाई तू चाय से ही नहा ले. आइडिया अच्छा है बाबूजी. हाँ. बंद कर दे ये तेरा चाय पीना. और गांधी जी बन, गांधी जी. જેલા 100 છે ને 3:40 નો હતો, ત્યાં જવાના હતા. માઇનક્રાફ્ટ મૂવી છે ઇંગ્લિશ, તો પછી કેન્સલ કરીને આ જોઈ છે હવે, કેમ કે પછી રસાકસી થઈ જાય. તો ગાઈસ અહીંયા મેગીનો ઓર્ડર આપી દીધો છે. ઓય મેગી હું જોવો કપડા જ જોવા હોય છોકરીઓને, લાલ પહેર્યું સામે લાલ જુડિયો. આપણે મૂવી બતાવીને અહીંયા જવાનું છે જુડિયોમાં. એ લીધું તે ભેગું એલું એક્સચેન્જ કરવાનું છે ને. એ કાંઈ નહીં, હાલો મેગી ખાઈ લઈ. નક્કી નાખે જઈએ ખાવું જોઈએ, બીજું એક્સચેન્જ કરીએ. એ સાઈઝ હોવી જોઈએ પહેલાં તો. કરી દેવા જોઈએ. મેગી ખાઈ લઈને પછી મળીએ. કેવું લાગ્યું એ કહેવું ને પછી રિવ્યુ છેલ્લે આપશું. વિડિયો કોલમાં કોણ ખાય છે બોલ? સામે તારો અવાજ નથી આવતો. વાળા ભાઈ વિડિયો કોલ ચાલુ રાખીને ફોન ખાય છે. ફોન બતાવતા છે અહીંયા, કોકને જલાવતા છે. જો હું તો કોણ ખાવ, તું ના આવી ને. તો ગાઈસ મેગી આવી ગઈ, પણ ટાઈમ છે ને કેટલી 3 થી 4 મિનિટ બાકી રહી છે મૂવી સ્ટાર્ટ થવાને. તો જો અહીંયા છે ને આ એસી ના ઓલા છે ભૂંગરા, એમાંથી ફૂલ સ્પીડમાં હવા આવે. જો આને વાળ ઉડે દેખાતું જઈશ. અહીંયા મેગી રાખીને ઠારી ઠારીને ખાઈ ગઈ. હાલો ખાઈને પછી ફટાફટ ભાગીએ મૂવી. જો ચમચી હલે. તો ફટાફટ ઉતાવળ કરીને અંદર આવી ગયા છીએ. જો બોલો જય માતાજી. ચલો અંદર, આ સ્ક્રીન 4 છે આપડી. ફાટીને ચાલુ છે. એડ આવતી હશે. ટુ ઘોસ્ટ હતું આપણામાં ક્યાં આવી કોઈ ઓફર છે? તારે 14 છે તારસ તે નહીં મુકતા. અરે પણ 4 થેપલા આપી દીધા, એમાં શું ફરક પડે છે? થેપલા નહીં, ઢેબરા. હવે બધું એક જ છે ને. હતું હશે રૂવાટી અને વાળ જેટલો ફરક પડે. પેલામાં મેથીની ભાજી મિસ્ટર તમે ઘોસ્ટ વિથ એર લુખ્ખા નહીં ખાતા પૂરા પૂરા. તો ગાય જો ઇન્ટરવલ પડ્યો છે અહીંયા જ છે નીચેથી કાંઈથી. હાલો શું ભાઈ ખાવાનું છે કે મેગી પડી? તો ફ્રેશ થતા આવ્યા ખાલી. જોઈ લે મેં ફટાફટ તો થોડુંક જ મેનુ જોયું હતું. જોઈ લે બીજું કંઈ હોય તો સારું. ફ્રેન્ચ ફ્રાઈસ ચા નથી મળતો ને કાંઈ પૂછી લે. बंद कर दे ये तेरा चाय पीना. और गांधी जी बन, गांधी जी. 300 ની મળે એમ વાંધો તો હે, પણ ભાવે નહીં પાછી એમ. 300 દઈ નહીં કાંઈ કાઢ લેવાનું. બર્ગરનો ભાવ પૂછાય કે 280 રૂપિયા આવડું કડું. આમ બહુ ગરીબ છે. मैं गरीब हूँ. હાલો હાલો
હાલો હવે પતાવીને જ મળશું. અત્યાર સુધી તો આવી મજા, છેલ્લે જ કેવું કા ફાઇનલ. આમી છે તો શું કરો છો? ભૂત ગુજરાતી છે. ગુજરાતીમાં ગાવ ને શું હામી કે તો માર બંગાળીમાં ગાવ છો. ગાવ. એક સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ તો જોરદાર તાળીઓથી સ્વાગત બાબા ભૂતમાળીના દિવસનું આટલો હાઉસફુલ ઓડિયન્સ હોય પણ એવું લાગે છે કે એકચ્યુઅલમાં આંખો બહાર આવી જશે. ગાઈસ તો મૂવીના એક્ટર જ અહીંયા આવી ગયા. જો મૂવી પૈતું ને હોલી વોટર છે. આત્મનમ ઉદ્ભવતી. થેન્ક યુ સો મચ. એક મિનિટ. અલગ લાગે નહીં આમાં. તેમાં એવી રીતે ગેટઅપ હોય ને તો અલગ જ લાગે ને. ચલો બર્ગર કિંગમાં આવી ગયા તો અહીંયા ઓર્ડર આપી દઈએ આપણે. એક મીલ કરી દઈ. જો ગાઈસ આવી ગયું છે બર્ગર. નાના આજ વખતે નવીન રેપ મગાવ્યો છે. પેલા ખાતી હમણાં નથી ખાધું આ બહુ ટાઈમ થઈ ગયો. હા એટલે હવે પાછું ચાલુ કર્યું છે રેપ. હાલો ખોલો ને ખાવા માંડો. બતાવી હમણાં તમને ગાઈસ આ રેપ પનીરનો આવો કંઈક હોય કા અંદર ભર્યું હોય બધું ને બહાર રોટલી જેવું શું હોય ફ્રેન્કી જેવું ટૂંકમાં. અને આપણે ડબલ લાગ્યા બે પેટી વાળું બર્ગર છે ને ફ્રેન્ચ ફ્રાઈસ તો છે. ચલો ખાઈ લઈ. તો ગાઈસ તો ખાઈ પી લીધું ને પાર્કિંગમાં આવી ગયા. ગાડી જો ભરી છે દેખાતું નહીં હોય તમને પણ ખરાબ ભરી છો. હાલો બેહો મહારાણી. તો ગાઈસ ત્યાં ઘોંઘાટ હતો એટલે પછી ત્યાં તમને રિવ્યુ ને એવું ન કીધું. આજે લાસ્ટમાં કોણ આવ્યા હતા? પેલા તો મૂવી કેવું લાગ્યું? મૂવી સારું હતું. ગુજરાતી મૂવી આટલું સારું મતલબ હોય છેલ્લો દિવસ ને એવી રીતે હોય છે અમુક સારા પણ આ સારું હતું. જમકુડી ગયું હતું, છેલ્લો દિવસ ગયું હતું, એના પછી આપી ગયું. એટલે ભૂતિયા એટલું બધું નથી. તમને એવું હોય કે બહુ આમ બી જાહો ને એવું નથી પણ મજા આવી આમ સ્ટોરીમાં. કોમેડી હતું. કોમેડી સારું હતું. અને છેલ્લે તો પછી હજી આવ્યા હતા ને લોકો. કોણ હતું? એક એના ડિરેક્ટર હતા અને એક રાઇટર હતા અને બીજા હજી ત્રીજા જે હતા ને એ મૂવીમાં પેલા બાબા બનીને આવે છે. એની આંખ આવડી મોટી મોટી, તમે લોકોએ ટ્રેલર જોયું હોય ને તો ખબર હોય. આંખ આવડી મોટી મોટી છે એની અને કઈક શ્લોક બોલે છે આમ ડિસ્કો કરીને વિધિ કરતા હોય એવું એને સ્ટેપ કરીને બતાવ્યો તો વિધિનો 1 સેકન્ડનો. એટલે એ એક એક્ટર હતા. બાકી જેને લખ્યું હતું મૂવી ને એના ડિરેક્ટર એ આવ્યા હતા. એટલે મૂવી પૂરું થયું ને આવી ગયા અને પછી બેસાડ્યા ને પછી કીધું કઈ નહીં હાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘર ભેગી થાલ. હું ઘર ભેગો થાવ. ઘર ભેગું થાને ભાઈ. તો ગાઈસ ઘરે આવી ગયા અને એમને આરામ કરતા હતા, મોબાઈલમાં રીલ બીલું જોતા હતા. અને આજે થોડો ફ્રી છું. અત્યારે થોડીક વાર છું ભાઈ, કાલથી પાછા બીજી કામ ચાલુ થઈ જશે ઓફિસનું ઘરે જ. અને આ જો મેડમ આવીને એ મોબાઈલમાં હા શું હે હવે ઉઈ જવાનું. અને હા ગાઈસ આજે ચાનો તમને ખબર જ છે ખોટો નથી લાગ્યો તો અત્યારે મન થયું છે તો હમણાં બનાવી લઉં છું. ચા પી લઈશ અને અડધી કલાકમાં સૂઈ જશું. તો જો આ બ્લોગ ગમ્યું હોય અને હા આ બ્લોગ આવશે ત્યારે ખબર નહીં રેગ્યુલર થઈ ગયા હશું કે નહીં. થોડાક લેટ બ્લોગ આવે છે એટલે રેગ્યુલર ન થયા હોય તો સોરી, થોડાક દિવસો જ છે પછી રેગ્યુલર ચાલુ થઈ જશે પાછા. બાકી જો આ બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. તો ગાઈસ મેગી આવી ગઈ ગાઈસ. તો ગાઈસ ત્યાં છે ને કારનો છેલ્લે મૂવી બંધ